અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી રાજરથ આવરણ પ્રોડક્ટ નામની કંપનીમાં વેલ્ડિંગની ચિંગારીથી આગ ફાટી નીકળી હતી। મળતી માહિતી મુજબ કંપનીમાં ચાલી રહેલા વેલ્ડિંગના કામ દરમિયાન ઉડેલા ચિંગારી ગોડાઉનમાં પડતા જ જ્વલનશીલ સામગ્રીને આગ લાગી હતી। જોતા જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉન ધુમાડાના ગોટે ગોટાથી છવાઈ ગયો હતો। આગની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર ફાઇટરોએ પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આગને કારણે કંપનીના પરિસરમાંથી ઊંચે સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જે દૂર દૂર સુધી નજરે પડતા હતા। ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો। સદનસીબે પ્રાથમિક તબક્કે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। જો કે આગમાં થયેલા નુકસાનનો ચોક્કસ પ્રમાણ હજુ જાણવા મળ્યો નથી। ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં લીધા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે।